હોલિકા દહનનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે। સાંજે 7 વાગ્યાથી હોલિકા દહનના મુહૂર્ત શરૂ થયા હતા। ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરી લોકોએ હોલિકા દહન કર્યું હતું અને પાંજરાપોળ ખાતે વૈદિક રીતે ગાય માતાની પૂજા કર્યા બાદ હોલિકા દહન કરાઈ હતી। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે। પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ઠનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન જેટલી ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ત્યાં હોલિકા દહનનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે। સાંજે 7 વાગ્યાથી હોલિકા દહનના મુહૂર્ત શરૂ થયા હતા। ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરી લોકોએ હોલિકા દહન કર્યું અને પાંજરાપોળ ખાતે વૈદિક રીતે ગાય માતાની પૂજા કર્યા બાદ હોલિકા દહન કરાઈ હતી। આપણું નામ? મારું નામ છે શાસ્ત્રી નરેન્દ્રભાઈ રાવલ। જે આજે કઈ પ્રકારની હોળીની કરવામાં આવી? આજે સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર પાંજરાપોળ ગૌશાળામાં ગાય માતાના પવિત્ર પદાર્થ દ્વારા જે બનેલી સ્ટીક છે એના દ્વારા વૈદિક હોળીની પૂજા કરવામાં આવી। સંસ્કૃતિના નિયમ પ્રમાણે પંચાંગ કર્મની પૂજા કરી વૈદિક હોલિકાની પૂજા કરી અને હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી છે।